તમામ દરેક પ્રિય ભક્તોને 11 માર્ચે આવતી ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની શીતળા અષ્ટમી અથવા તો બસોડા પર્વની અનંત શુભકામનાઓ અને અભિનંદન। મિત્રો, 11 માર્ચે આવતી વર્ષની સૌથી મોટી અને પ્રભાવશાળી શીતળા અષ્ટમીના દિવસે ભલે તમે વ્રત ઉપવાસ પૂજાપાઠ કરવા માંગતા હો કે ન કરવા માંગતા હો, પરંતુ મિત્રો, શીતળા અષ્ટમી બસોડાના આ પાવન દિવસે ભૂલથી પણ આ કામ સ્વપ્નમાં પણ ન કરતા, નહીંતર માતા શીતળા તમારા પર ભયંકર ક્રોધિત થઈ જશે। ઘરમાં બીમારીઓ, ગરીબી અને ભયંકર કંગાળી આવશે, જેનાથી તમારે જીવનભર રડવું પડશે। મિત્રો, શીતળા અષ્ટમીના દિવસે ભૂલથી પણ પરિણિત મહિલાઓએ આ 7 કામ ન કરવા જોઈએ। ઉપરથી આ વખતે શીતળા અષ્ટમીનો પાવન સંગમ સોમવારના દિવસે હોવાને કારણે તેનું મહત્વ ઘણું વધી ગયું છે। એટલા માટે ખાસ કરીને આ વખતની અષ્ટમીના દિવસે તમને આ કામો કરવાની આપણા શાસ્ત્રોમાં સખત મનાઈ છે। જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વગર આ કામો કરે છે તો તેનાથી માતા શીતળા ભયંકર નારાજ થઈ જાય છે અને તેને ભૌતિક સુખોથી વંચિત અને આજીવન નિરાશ રહેવું પડે છે। આ દિવસોમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્ય કર્મોનું ફળ 100 ગણું થઈને મળે છે, પરંતુ જો આ દિવસે તમારાથી જાણતા અજાણતા પણ 7 એવી ભૂલો થઈ જાય છે તો તે ભૂલનું 1000 ગણું દુષ્પરિણામ પણ આપણે ભોગવવું પડશે, જેના પ્રભાવથી વ્યક્તિને આખા જીવનમાં મુસીબતો, બીમારીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે શીતળા અષ્ટમીનું વ્રત રાખી રહ્યા છો અથવા વ્રત નથી પણ રાખી રહ્યા, તેમ છતાં તમારે આ ભૂલો ભૂલથી પણ તમારા સપનામાં પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા સ્વપ્નશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના સ્વપ્નમાં પણ કરવામાં આવેલા ખોટા કામનું પરિણામ આપણે આ જ જન્મમાં ભોગવવું પડે છે। એટલા માટે મિત્રો, તમે આવી ભૂલ કરવાથી બચો। ખાસ કરીને પરિણિત સ્ત્રીઓ આ વિડીયોમાં જણાવેલી વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો। જો પરિણિત મહિલાઓ શીતળા અષ્ટમી બસોડાનું વ્રત રાખે છે તો તેમના માટે આ વિડીયો વધુ મહત્વનો બની જાય છે। આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે 11 માર્ચ શીતળા અષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, આયુષ્માન યોગ અને સૌભાગ્ય યોગનું એક સાથે નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની મદદથી તમને તમારા જીવનમાં 100% આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થશે। માતા શીતળાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય, સાથે જ આ 7 ભૂલના કારણે તમારે 7 જન્મો સુધી નિર્ધન અને રોગી ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખોથી વંચિત ન રહી જાઓ, કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો સાબિત થવાનો છે। તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો અને લોકોને શેર જરૂર કરજો, જેનાથી તમારો તો ફાયદો થાય જ, તમે લોકોને પણ ફાયદો કરાવી શકો, જેનાથી પણ તમને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય। કારણ કે ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે જે પણ વ્યક્તિ કળિયુગના લોકોની મદદ કરશે તેણે ક્યારેય પુત્રહીન, ધનહીન રહેવું નહીં પડે અને તેના પર માતા જગદંબાની અસીમ કૃપા વરસશે। કારણ કે કહેવાયું છે કે નેકી વ્યર્થ નથી જતી, માતા રાણી લેખાજોખા રાખે છે। એટલા માટે તમે વિડીયોને કાપીને ન જોતા, જેનાથી તમને સાચી જાણકારી પ્રાપ્ત જ ન થાય અને તમે આખા જીવનમાં પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાયેલા રહો। એટલા માટે વિડીયોને ધ્યાનથી જોવો મિત્રો। વિડીયોમાં આગળ વધીએ છીએ, પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા શીતળાની કૃપા તમારા પર અને તમારા બાળકો પર સદાય બનેલી રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા શીતળા જરૂર લખી દો। તો મિત્રો, સૌથી પહેલી ભૂલ જે છે તે ઘરમાં ચૂલો સળગાવવા અને અગ્નિદેવના પ્રયોગ સાથે જોડાયેલી છે। હા મિત્રો, શીતળા માતાને શીતળતા, ઠંડક અતિ પ્રિય છે। આપણા સૌના ઘર આંગણાની શોભા સ્વસ્થ બાળકો અને પરિવારથી હોય છે। માતા શીતળાને ઠંડા અને વાસી ભોજન બસોડાનું જ ભોગ અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ વાતનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે શીતળા અષ્ટમીના દિવસે તમે તમારા ઘરમાં ભૂલથી પણ ચૂલો ન સળગાવો અને ન તાજું ભોજન પકાવો। હવે આવું કેમ? કારણ કે એકાદશીની જેમ આ દિવસના પણ કડક નિયમો છે। શાસ્ત્રો અનુસાર માતા શીતળા અગ્નિના તાપથી નારાજ થઈ જાય છે। આ દિવસે અગ્નિ સળગાવવાથી માતાને તપન અનુભવાય છે, જેનાથી બાળકોને અછબડા, પોક્સ, ઓરી અને તાવ જેવી બીમારીઓ ઘેરી શકે છે। એટલા માટે આ દિવસે રસોઈથી જોડાયેલી સાવધાની તમારે જરૂર રાખવી જોઈએ।
હવે ઘણા બધા લોકો કહેશે કે બાળકોને તાજું ભોજન આપ્યા વગર કેવી રીતે રાખવા? તો એવામાં મિત્રો તમે સપ્તમીની રાત્રે જ બધું ભોજન બનાવી લો. રાત્રે ચૂલાને સારી રીતે લીપી ગૂપીને સાફ કરી લો અને તેની પૂજા કરો. બીજા દિવસે માતાને તે જ વાસી ઠંડા ભોજનનો ભોગ લગાવો અને પરિવાર સાથે તે જ ગ્રહણ કરો. ચાલો જાણીએ બીજી ભૂલ વિશે, જેને આપણે શીતળા અષ્ટમીના આ પાવન દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. આપણા સ્કંદ પુરાણ તેમજ પદ્મપુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે આ દિવસ પૂરી રીતે માતા શીતળાજીનો હોય છે. આ દિવસે માતા પોતે ધરતીલોક પર વિચરે છે. એવામાં જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ, મદિરા કે તામસિક ભોજનનો પ્રયોગ કરે છે તો માતા એવા મનુષ્યના ઘરનો ત્યાગ સદા માટે કરી દે છે. મિત્રો, આ દિવસે તામસિક ભોજનનો એક કોળિયો ખાવો પણ ગાયનું માંસ ખાવા સમાન માનવામાં આવ્યો છે. તામસિક ભોજન શરીરમાં તમોગુણ અને ગરમી વધારે છે, જે માતાના નિયમો વિરુદ્ધ છે. એવા લોકો આકસ્મિક દુર્ઘટના કે ભયંકર ચર્મરોગના શિકાર પણ થઈ શકે છે. એટલા માટે મિત્રો, પોતાના અને પોતાના પૂરા પરિવારની કુશળતા માટે આ દિવસે આ વિશિષ્ટ ભોજનોનું સેવન ન કરો. એટલે કે સાથે જ આ દિવસે મહિલાઓ તેમજ પુરુષો ઘરમાં તામસિક વસ્તુઓનો પ્રયોગ ન કરે અને ન પોતાના ઘરના કોઈ પણ સભ્યને કરવા દે. ઠીક છે ને? ચાલો મિત્રો, હવે આપણે જાણીએ ત્રીજી ભૂલ વિશે, જેને તમારે શીતળા અષ્ટમીના આ પાવન દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. તો જુઓ મિત્રો, શીતળા અષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને માતા શીતળાજીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને સમસ્ત રોગોથી મુક્તિ મળે છે અને બાળકો પર આવતા સંકટ દૂર થાય છે. પરંતુ શિવ મહાપુરાણમાં કેટલાક ખાસ લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે જેઓ જો કઠોર વ્રત રાખી લે છે તો તેનું દુષ્પરિણામ તેમના પૂરા પરિવારને ભોગવવું પડી શકે છે. તો મિત્રો, સૌથી પહેલા શીતળા અષ્ટમીનું વ્રત ગર્ભવતી સ્ત્રીએ ભૂખ્યા રહીને કે પાણી પીધા વગર ન કરવું જોઈએ. આનાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર ખરાબ પ્રભાવ પડી શકે છે અને તેના શરીરમાં ગરમી વધી શકે છે. જો વ્રત રાખવું આવશ્યક હોય તો એકવાર પોતાના તબીબની સલાહ જરૂર લઈ લેવી. વળી મિત્રો, દૂધ પીતા બાળકો તેમજ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ દવાઓ પર નિર્ભર વૃદ્ધ લોકોએ પણ વ્રત ભૂખ્યા રહીને ન કરવું. તેના બદલે તમે માતાનો ઠંડો પ્રસાદ ગ્રહણ કરી શકો છો. સાથે સાથે જો તમે મહિલા છો અને શીતળા અષ્ટમીના વ્રત તમારે રાખવા છે પરંતુ તમારા માસિક ધર્મ આવી ગયા છે, તો આ અવસ્થામાં જો તમારી શ્રદ્ધા છે તો તમે માનસિક વ્રત રાખી શકો છો, પરંતુ કોઈ પણ પૂજન સામગ્રીને સ્પર્શ ન કરો, ન મંદિર જાઓ. આવું કરવાથી પૂજન સામગ્રી અશુદ્ધ થઈ જશે અને તમને દોષ પણ લાગી શકે છે. આ સિવાય શીતળા અષ્ટમીના દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે આ દિવસ અને તેની પહેલાની રાતનું પોતાનું જ એક અલગ આધ્યાત્મિક મહત્વ હોય છે. બીજી મોટી ભૂલ છે સપ્તમીની રાતના નિયમોનું પાલન ન કરવું અને અષ્ટમીની સવારે મોડે સુધી સૂવું. એકાદશીની રાત્રે જેમ જાગરણનું મહત્વ છે, તેમજ શીતળા સપ્તમીની રાત્રે પૂરું ઘર શુદ્ધ કરીને માતા માટે પ્રસાદ બસોડા બનાવવાનો વિધાન છે. આ રાત્રે શુદ્ધતાથી ભોજન બનાવી માતાનું નામ જપવાથી મન અને શરીર બંનેને શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અષ્ટમીની સવારે સૂર્યોદય પહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરનારને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે આળસમાં સમય વિતાવી દે છે, મોડે સુધી સૂતો રહે છે અથવા ગરમ પાણીથી સ્નાન કરે છે તો તે દિવ્ય ઊર્જા અને માતાની કૃપાથી વંચિત રહી જાય છે. ગરમ પાણીથી સ્નાન કરવું આ દિવસે મહાપાપ છે, કારણ કે તેનાથી શરીરમાં ગરમી આવે છે. એટલા માટે આ દિવસનું સાચું પાલન કરવા માટે જરૂરી છે કે સવારે વહેલા ઉઠીને ઠંડા જળથી નાહીને પૂજા કરવામાં આવે. સાથે સાથે ભક્તો શીતળા અષ્ટમી પર માત્ર વ્રત અને પૂજા જ પર્યાપ્ત નથી માનવામાં આવતા. દાનનું વિશેષ મહત્વ છે અને દાન કર્યા વગર આ પર્વ અધૂરું રહી જાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને ઠંડી વસ્તુઓ જેમ કે દહીં, માટલાનું પાણી, સત્તુ, છાશ, વસ્ત્ર કે ધન આપવું ખૂબ શુભ હોય છે. દાન કરવાથી માતા શીતળાના આશીર્વાદ જીવનમાં પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે લોકો આ દિવસે દાન નથી કરતા તેમના પુણ્યનું ફળ અધૂરું રહી જાય છે. એટલા માટે ભલે થોડા સાધન કેમ ન હોય, પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. આ સિવાય ભક્તો, ઘણા લોકો અવારનવાર અમને આ પ્રશ્ન કરે છે કે અમારા ઘરમાં અશાંતિ છે, અમારા ઘરમાં અવારનવાર વાદવિવાદ થતો રહે છે, પૈસાને લઈને દર મહિને તંગી જેવી હાલત થઈ જ જાય છે. આ એ દિવસે કોઈને કોઈ પરિવારમાં બીમાર પડી જાય છે. તો જુઓ મિત્રો, આનું સૌથી મોટું જે કારણ છે તે છે ભગવાનની પૂજામાં થઈ રહેલી ભૂલ.
જી હા મિત્રો, અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘણા લોકો પોતાના ઘરના મંદિરોમાં, ડ્રોઈંગ રૂમમાં કે વ્યવસાય સ્થળ પર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખી દે છે, જેનાથી તમારી પરેશાનીઓ સાચા અર્થમાં શરૂ થાય છે. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં અંગૂઠાથી મોટા આકારની મૂર્તિ અથવા શિવલિંગ રાખવું વર્જિત છે. જો તમે રાખી રહ્યા છો તો તેમની પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરાવી લો, અને ખાસ કરીને ઘરમાં કોઈ પણ ખંડિત, તૂટેલી મૂર્તિ ભૂલથી પણ ન રાખો. આ ઘરમાં ગંભીર વાસ્તુદોષ અને રોગ પેદા કરે છે. વળી ભક્તો, શીતળા અષ્ટમી પર દાન પુણ્ય કરવું આમ તો શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું. જેમ કે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ. મિત્રો, બીજું કોઈ પણ ગરમ કે તામસિક વસ્તુનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. આનાથી તમારી કુંડળીમાં રાહુનો પ્રભાવ વધી જાય છે. સાથે સાથે તમારે આ દિવસે ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ મતભેદથી શરીરમાં ક્રોધની અગ્નિ પેદા થાય છે, જે માતા શીતળાને બિલકુલ પસંદ નથી. શીતળા અષ્ટમીના આ શુભ દિવસે કોઈ પણ એવું કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય. આ દિવસે દંપતીએ પરસ્પર તાલમેલ તેમજ પ્રેમથી રહેવું જોઈએ અને ક્રોધ તેમજ સંયમ તૂટવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી ઊર્જાની ક્ષતિ થાય છે. આ સાથે જ મિત્રો, તમારે શીતળા અષ્ટમીના આ પાવન દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવા કે પહેરવાથી પર બચવું જોઈએ, કારણ કે કાળો રંગ અશુભતા દર્શાવે છે. સાથે જ આ દિવસે મહિલા કે પુરુષ કોઈએ પણ નખ તેમજ વાળ કાપવાથી બચવું જોઈએ. અને સૌથી જરૂરી વાત, મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ માથું ધોઈને સ્નાન ન કરવું જોઈએ, વાળ ન ધોવા જોઈએ. આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં બૃહસ્પતિ અને શુક્રનો ભાવ નબળો પડી જાય છે, જેનાથી વ્યક્તિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે. ઘરની બરકત પાણી સાથે વહી જાય છે, જેનાથી વ્યક્તિ કંગાલ પણ થઈ શકે છે. એટલા માટે તમે આવી ભૂલથી પણ ન કરો, અને ન આ દિવસે ઘરમાં સોય દોરા કે સિલાઈનું કામ કરો. સોયની ચુંબન માતાને નારાજ કરી દે છે. આ સિવાય મિત્રો, શીતળાષ્ટમીના દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો. મિત્રો, આપણા સનાતન ધર્મમાં પ્રત્યેક મનુષ્યની અંદર ઈશ્વરનો વાસ બતાવવામાં આવ્યો છે. એટલા માટે જો તમે આ દિવસે કોઈને કંઈ પણ ભલું બુરું બોલો છો, કોઈનું અપમાન કરો છો, તો તેને માતા જગદંબાજીનું અપમાન સમજવામાં આવશે. સાથે સાથે મિત્રો, સ્ત્રીઓને પણ આપણી સંસ્કૃતિમાં માતાનું રૂપ બતાવવામાં આવ્યું છે. એટલા માટે આ દિવસે તમારે મહિલાઓ, કન્યાઓ અને વહુઓનું સન્માન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું પણ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે, તેમને દુઃખ પહોંચાડે છે, એવા લોકો જીવનમાં ક્યારેય ખુશ રહી શકતા નથી. આ સિવાય શીતળા અષ્ટમીના દિવસે કોઈ પણ મનુષ્યએ માંસાહારનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. સાથે સાથે આ દિવસે મદિરાપાન કરવાથી પણ બચવું જોઈએ. હોઈ શકે કે તમે આ વાત જાણતા હશો, પરંતુ મિત્રો, 99% હિન્દુ ભાઈ બહેનોને એ નથી ખબર કે આ દિવસે જો તમે વ્રત કરો છો તો સારી વાત છે, પણ જો વ્રત કોઈ કારણવશ નથી પણ કરી શકતા, અથવા ઘરમાં કોઈ એવા સભ્યો છે જે વ્રત નથી રાખી શકતા, તો તેમને ભૂલથી પણ આ દિવસે ગરમ ખાવાનું, તાજી બનેલી રોટલી, ગરમ ચા, ગરમ દૂધ, ફણસનું શાક, રીંગણ, ડુંગળી, લસણ અને તળેલા પકવાનોનું સેવન ન કરવું જોઈએ, કારણ કે મિત્રો, આ દિવસે આ બધી ગરમ અને તામસિક વસ્તુઓને ખાવી ઘોર પાપ માનવામાં આવ્યું છે. શાસ્ત્રાનુસાર આ દિવસે તો તમારે ચૂલાને સ્પર્શ પણ ન કરવો જોઈએ. એટલા માટે મિત્રો, આ દિવસે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય વ્રત રાખે કે ન રાખે, પણ આ બધી ગરમ વસ્તુઓનું સેવન ન કરો. શીતળા અષ્ટમી તિથિ પર વાસી અને ઠંડા ફળાહાર કે ઠંડા ભોજનનું જ સેવન કરો. ત્યાં સુધી કે જે લોકો પાન અથવા પાન મસાલા, ગુટખા, સિગરેટ વગેરે વસ્તુઓનું સેવન કરે છે, તેમણે પણ આ એક દિવસ આ નશીલી અને શરીરમાં ગરમી પેદા કરનારી વસ્તુઓથી દૂરી બનાવી રાખવી જોઈએ. ભક્તો, આપણા હિન્દુ ધર્મમાં આ શીતળા અષ્ટમીનું વ્રત એવું છે જેને કર્યા પછી પ્રાપ્ત પુણ્યથી વ્યક્તિના બાળકોને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને જીવન બદલાઈ જાય છે. આ સિવાય આ તિથિના દિવસે કોઈ પણ પ્રકારની તામસિક યાત્રા ન કરવી જોઈએ. આ દિવસ મોજ મસ્તી કરવાનો નહીં, પરંતુ માતાની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોય છે. તો મિત્રો, જો તમે આ શીતળા અષ્ટમીના દિવસે પોતાના જીવનમાં માતા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો અમે તમારા માટે શિવ મહાપુરાણ અને સ્કંદ પુરાણમાંથી ઉપાય શોધી લાવ્યા છીએ. તો ખૂબ ધ્યાનથી સાંભળજો. જુઓ મિત્રો, પુરાણો અનુસાર આ દિવસે જો સંભવ હોય તો અબોલ પ્રાણીઓને ઠંડક પહોંચાડવી જોઈએ.
કોઈ નદી તળાવમાં જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો, પક્ષીઓ માટે માટીના વાસણમાં ઠંડુ પાણી રાખો અને ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો. આનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ મળે છે. સાથે સાથે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે પોતાના પિતૃઓની શાંતિ માટે તમારે તર્પણ કે ઠંડા જળનું દાન જરૂર કરવું જોઈએ. તેમજ કોઈ સફાઈ કર્મચારી, કુંભાર કે મહેતર સમાજના લોકોને ઠંડો ફળાહાર, દહીં કે વસ્ત્ર જરૂર દાન કરવા જોઈએ. કારણ કે સાવરણી અને ગધેડો માતા શીતળાના જ પ્રતીક છે, પરંતુ ભૂલથી પણ તેમને દાન કરાવતી વખતે પોતાના મનમાં અહંકાર ન આવવા દો. સાથે આ દિવસનું મહત્વ માત્ર વ્રત સુધી જ સીમિત નથી, પરંતુ આ દિવસે લીમડાના પવિત્ર ઝાડની પૂજા અને તેનાથી જોડાયેલા વિશેષ ઉપાય પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વ્રતની વિશેષતા બતાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ વ્રત નથી રાખી શકતો, તેમ છતાં જો તે બતાવેલી રીતે લીમડાની પૂજા આરાધના કરે છે, તેમજ શાસ્ત્રોમાં બતાવેલો માત્ર આ એક ઉપાય કરી લે છે, તો તેને માતા શીતળાજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, આપણા શાસ્ત્રોમાં પ્રકૃતિની દરેક નાની નાની વસ્તુમાં દિવ્યતા અને ઔષધીય ગુણ સમાહિત હોય છે. એવું જ એક ચમત્કારી છોડ છે લીમડો. આ ઝાડ જેટલું સરળ દેખાય છે, એટલી જ ગુપ્ત શક્તિઓને પોતાની અંદર ધારણ કરીને પણ રાખે છે. આયુર્વેદમાં તેને અનેક રોગોની રામબાણ ઔષધિ માનવામાં આવી છે અને શાસ્ત્રોમાં તેને સાક્ષાત શીતળા માતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જે વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્યને બદલવાની શક્તિ રાખે છે. એટલા માટે મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં ચાલી રહેલી મુસીબતોથી, બાળકોની વારંવાર થતી બીમારીઓથી પરેશાન થઈ ચૂક્યા છો, તો આજના આ ઉપાયને જરૂર સાંભળો. જો તમે 11 માર્ચે આ ઉપાય કરી લીધો, તો તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના દોષો, તકલીફો, મુસીબતોથી તમને તાત્કાલિક મળશે મુક્તિ. માતાના આશીર્વાદથી આ જીવન ધન સંપત્તિથી તમે રહેશો પરિપૂર્ણ. તો જુઓ મિત્રો, સૌથી પહેલો જે ઉપાય છે આ તે લોકો માટે જે પોતાના જીવનમાં ધનની તંગીને લઈને પરેશાન છે. એટલે કે જો તમારા પણ ઘર પરિવારમાં પૈસામાં બરકત નથી થતી, જેટલી આવક નથી હોતી તેનાથી વધારે જો તમારા ખર્ચા છે, લોન અને ઈએમઆઈ ભર્યા પછી તમારા હાથમાં જો પૈસા નથી બચતા, તો મિત્રો આ ઉપાય તમારા માટે જ છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જુઓ, આ ઉપાય માટે તમારે સર્વપ્રથમ લીમડાના ઝાડના 11 સાફ પાંદડાની આવશ્યકતા હશે. તમે 11 લીમડાના પાંદડાને એક દિવસ પહેલા તોડી લો અથવા સાફ પાંદડા લઈ લો. પછી હવે તમારે આ પાંદડાને ગંગાજળ અથવા શુદ્ધ ઠંડા પાણીથી સાફ કરી લેવાના છે અને તેના પર હળદરનો ટીકો લગાવવાનો છે. હવે આ શુદ્ધ પાંદડાને તમે માતા શીતળા સમક્ષ કે ઘરના મંદિરમાં ઓમ હ્રી શ્રી શીતલાય નમઃ મંત્રનો જાપ કરીને સમર્પિત કરો અને ત્યાં જ બેસીને માતા પાસે પોતાના પરિવારની કુશળતા તેમજ ધન સંપત્તિમાં વૃદ્ધિની મંગલકામના કરો. પછી બીજા દિવસે આ 11 લીમડાના પાંદડાને એક લાલ કે પીળા કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં કે ધન રાખવાની જગ્યા પર રાખી લો. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્ર પ્રતિકૂળ ચાલી રહ્યા હોય છે, તેમના માટે આ ઉપાય વિશેષ અવસર પ્રદાન કરે છે અને ધનના માર્ગ ખોલે છે. જો આ દિવસે સાચા મનથી માતા શીતળાને કેસરયુક્ત મીઠા ચોખા, ઓલિયા, રાબડી અને ઘટ્ટ દહીંનો ભોગ અર્પિત કરવામાં આવે તો કુંડળીના તમામ દોષ શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારી છે કે ઘણીવાર વ્યક્તિના ભાગ્યનો બંધ દરવાજો ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી હોય છે, એટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી હોય છે. 11 માર્ચની આ અષ્ટમીના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી પૂરી રીતે વર્જિત માનવામાં આવી છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ન હોવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો માતાની પૂજાના પૂર્ણ વિરુદ્ધ માનવામાં આવ્યા છે. કારણ કે મિત્રો, ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત તેમજ અસ્થિથી થઈ હતી, જેના કારણે આમાં તમોગુણ સૌથી વધુ માત્રામાં હોય છે. એટલા માટે આનો માતાને ભોગ લગાવો અને ગ્રહણ કરવો નિષેધ માનવામાં આવ્યો છે, કારણ કે આ મનને અશાંત અને કામી બનાવે છે. સાથે સાથે મિત્રો, શાસ્ત્રો અનુસાર નારિયેળને શ્રીફળ કહેવામાં આવ્યું છે. માતા શીતળા પર સૂકું નારિયેળ છીણીને ઠંડા દૂધ અને સાકરમાં ભેળવીને ભોગ લગાવવો પણ અત્યંત શુભ હોય છે. તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. આનાથી તમને નિશ્ચિત રૂપે ધનલાભ પ્રાપ્ત થશે. પણ જો તમે અસ્વસ્થ છો કે કોઈ પણ કારણવશ ભગવાન માટે બતાવેલા ભોગની વ્યવસ્થા નથી કરી શકતા, તો પણ તમારે ડરવા ગભરાવાની જરૂર નથી. તમે સપ્તમીની રાત્રે પોતાના ઘરમાં પોતાના માટે જે પણ સાત્વિક ભોજન, રોટલી, શાક બનાવો, તેને જ બીજી સવારે માતા શીતળાજીને અર્પિત કરી દો. પણ તે ભોજનમાં લસણ ડુંગળી ન હોવા જોઈએ અને ન તે ચૂલ્હા પર કે તે પાત્ર વાસણમાં ક્યારેય નોનવેજ બન્યું કે
ખવાયું હોય હેને તો આ વાતનો તમારે ખ્યાલ રાખવાનો છે વળી મિત્રો શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ મળે છે કે આ દિવસે મૂળ અને ભૂમિગત કંદમૂળ જેવી ગરમ તાસીરવાળી વસ્તુઓથી પણ પરેજી રાખવી જોઈએ વ્રતમાં માત્ર સાત્વિક ફળાહાર ઠંડુ દૂધ દહીં સૂકા મેવા અને ઠંડા પાણીને જ શુદ્ધ માનવામાં આવ્યું છે મિત્રો આ શીતળા અષ્ટમી આરોગ્ય અને સુખ પ્રાપ્તિનો દ્વાર ખોલે છે અને જીવનની તમામ બાધાઓને હરે છે આ વિડીયોમાં બતાવેલી 7 ભૂલોથી બચીને તમે ન માત્ર આ જન્મમાં ભૌતિક સુખોથી વંચિત થવાથી બચી શકો છો પરંતુ 7 જન્મો સુધી દરિદ્રતા અને બીમારીઓ પણ તમારી પાસે નહીં આવે આ જ કારણ છે કે આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો તમારા જીવન માટે ખૂબ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે એટલા માટે આને ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ માત્ર પોતાના સુધી મર્યાદિત ન રાખો પરંતુ ઓછામાં ઓછા 10 લોકો સુધી આને અવશ્ય શેર કરો આવું કરવાથી ન માત્ર તમારું કલ્યાણ થશે પરંતુ તમે બીજાનું પણ ભલું કરશો અને તમને 2 ગણું પુણ્ય મળશે ભવિષ્ય પુરાણમાં સાફ લખ્યું છે કે જે વ્યક્તિ કળિયુગમાં 10 લોકોની મદદ કરે છે તેને ક્યારેય પુત્રહીન ધનહીન થવાનો ભય નથી રહેતો અને માતા શીકરાની અસીમ કૃપા તેના પર સદા બનેલી રહે છે કારણ કે મિત્રો નેકી ક્યારેય વ્યર્થ નથી જતી દરેક પુણ્યનો હિસાબ માતા પોતે રાખે છે એટલા માટે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપીને જોવાથી બચો કારણ કે અધૂરી જાણકારી વ્યક્તિના જીવનભર દુઃખ અને પરેશાનીઓનું કારણ બની શકે છે આશા છે તમે વિડીયોનો પૂરો લાભ લીધો હશે ભક્તો આપણે વિડીયોમાં તે 7 ભયંકર ભૂલો વિશે તો જાણી લીધું પરંતુ હવે આપણે તે સૌથી મહત્વના અને જીવનદાયી વિષય પર આવીએ છીએ જેને લઈને આજે પણ આપણી ઘણી માતા બહેનો અને ભાઈઓના મનમાં એક બહુ મોટો સંશય બનેલો રહે છે તે સંશય છે શીતળા અષ્ટમીના આ મહાપાવન દિવસે આખરે આપણે શું ખાવું જોઈએ અને ભૂલથી પણ શું ન ખાવું જોઈએ મિત્રો આપણા સનાતન ધર્મ અને શાસ્ત્રોમાં અન્નને સાક્ષાત પરબ્રહ્મનું રૂપ માનવામાં આવ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવ પણ પોતાના સત્સંગોમાં અવારનવાર ભક્તોને આ વાત ગહેરાઈથી સમજાવે છે કે જેવું ખાઓ અન્ન તેવું બને મન અને જેવું પીઓ પાણી તેવી બોલો વાણી શીતળા અષ્ટમી કોઈ સાધારણ દિવસ નથી આ તત્વોના પરિવર્તન અને માતાની શીતળતાનો સંગમ છે આ દિવસે તમારી ભોજનની થાળીમાં કરવામાં આવેલી એક નાની એવી ભૂલ પણ માતાને ભયંકર નારાજ કરી શકે છે અને સાચા ભોજનની પસંદગી તમારા પૂરા પરિવારને આજીવન નિરોગી બનાવી શકે છે સૌથી પહેલા ખૂબ જ ધ્યાનથી સાંભળો કે આ દિવસે તમારે સ્વપ્નમાં પણ શું નથી ખાવાનું ભક્તો માતા શીતળાનું સ્વરૂપ અત્યંત કોમળ અને શીતળતા પ્રદાન કરનારું છે તેમને અગ્નિ તપન અને ગરમીથી સખત પરહેજી છે એટલા માટે સૌથી પહેલો અને કડક નિયમ એ છે કે આ દિવસે કોઈ પણ રૂપમાં ગરમ વરાળ નીકળતું કે તાજું પકાવેલું ભોજન બિલકુલ પણ ગ્રહણ નથી કરવાનું આજના આધુનિક સમયમાં લોકો અજ્ઞાનતાવશ સવારે ઉઠીને ગરમ ચા પી લે છે ગરમ દૂધ પી લે છે કે તાજી રોટલી શેકી લે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે તાજું અને ગરમ ભોજન કરવું માતાના સ્વરૂપને અગ્નિમાં નાખવા સમાન છે આનાથી પણ મોટું એક મહાપાપ જે આજકાલ ઘરોમાં અજાણતા થઈ જાય છે તે છે વાસી ભોજનને ફ્રિજમાંથી કાઢીને ફરીથી ગેસ કે ઓવન પર ગરમ કરવું ભક્તો યાદ રાખો વાસીનો અર્થ વાસી જ હોય છે જો તમે સપ્તમીની રાત્રે બનાવેલું ભોજન અષ્ટમીના દિવસે ચૂલા પર ચઢાવીને ગરમ કરી લીધું તો તે ભોજન પ્રસાદ નહીં પરંતુ વિષ સમાન થઈ જાય છે આવું કરવાથી માતા શીતળા ભયંકર ક્રોધિત થાય છે જે પરિવાર આ ભૂલ કરે છે જો તમે સપ્તમીની રાત્રે બનાવેલું ભોજન તે ઘરના બાળકોને ખવડાવો છો તો તેમને અછબડા ઓરી ભયંકર તાવ આંખોમાં બળતરા અને પેટની ગંભીર બીમારીઓ ઘેરી લે છે આની સાથે જ આ પવિત્ર દિવસે તામસિક અને ઉગ્ર ભોજનનું સેવન પૂર્ણતઃ વર્જિત છે માંસ મદિરા ઈંડા લસણ અને ડુંગળી આ વસ્તુઓનું સેવન તો કોઈ પણ વ્રતમાં ન કરવું જોઈએ પરંતુ શીતળા અષ્ટમીના દિવસે જો કોઈ ભૂલથી પણ આનું સેવન કરી લે તો તેના ઘરમાંથી બરકત સુખ અને શાંતિ હંમેશા માટે વિદાય લઈ લે છે તામસિક ભોજન શરીરમાં ક્રોધ અને તમોગુણની અગ્નિ ભડકાવે છે જે માતાની શીતળતાના બિલકુલ વિરુદ્ધ છે આ સિવાય શરીરમાં ગરમી પેદા કરનારા પદાર્થો જેવા કે તિલ વગર પકાવેલો કાચો ગોળ ખૂબ વધારે ગરમ મસાલા તેજ મરચું અને ભારે સૂકો મેવો ખાવાથી પણ તમારે પૂરી રીતે બચવું જોઈએ હવે આવો વિસ્તારથી જાણીએ કે શીતળા અષ્ટમીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેનાથી માતાની અસીમ કૃપા અને આરોગ્યની પ્રાપ્તિ થાય મિત્રો આ દિવસે તમારે માત્ર ને માત્ર બસોડા જ ગ્રહણ કરવાનો છે બસોડા એટલે કે સપ્તમીની રાત્રે જેને રંધણ છઠ કે સપ્તમી પણ કહે છે તેને પૂરી પવિત્રતા અને સાફ સફાઈ સાથે બનાવવામાં આવેલું શુદ્ધ સાત્વિક અને વાસી ભોજન માતા શીતળાને ઠંડી મીઠી અને પેટને આરામ આપનારી વસ્તુઓ અત્યંત પ્રિય છે
એટલા માટે આ દિવસે તમારે માતાના ભોગમાં અને પોતાના ભોજનમાં ઓલિયા મીઠા ચોખાને જરૂર સામેલ કરવા જોઈએ. આ શેરડીના રસમાં રંધાયેલા ચોખા હોય છે, જેને રાત્રે જ બનાવી લેવામાં આવે છે. આ સિવાય પૂવા, ગુલગુલા, મીઠી રોટલીઓ, બાજરી કે જુવારની રાબ, બેસનની ચક્કી અને વગર લસણ ડુંગળીનું પૂરી શાક ખાવું જોઈએ. ભક્તો, આ દિવસે તમારી ભોજનની થાળીમાં દહીં અને છાશનું હોવું અમૃત સમાન માનવામાં આવ્યું છે. માતાને દહીંનો ભોગ અતિ પ્રિય છે, કારણ કે દહીં તાસીરમાં ઠંડુ હોય છે અને આ આપણા પેટની જઠરાગ્નિને શાંત કરે છે. જ્યારે તમે વાસી રોટલીઓને ઠંડા દહીં કે રાબ સાથે ખાઓ છો તો આ તમારા શરીરના તમામ વાત, પિત્ત અને કફ દોષોને સંતુલિત કરી દે છે. ભક્તો, શીતળા અષ્ટમી એટલે કે બસોડા પર્વ એ માત્ર ઠંડુ ખાવાનો તહેવાર નથી, પણ તે આપણા શરીરને રોગમુક્ત રાખવા અને માતા શીતળાના આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે. અગાઉ આપણે જાણી ગયા કે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ, પણ હવે આ બીજા ભાગમાં આપણે એ જાણીશું કે એવી કઈ ગુપ્ત પૂજાવિધિ છે જે કરવાથી માતા શીતળા સાક્ષાત તમારા ઘરમાં પધારે છે. સૌપ્રથમ વાત કરીએ પૂજાની સાચી પદ્ધતિ વિશે. અષ્ટમીની સવારે સૂર્યોદય પહેલાં જાગીને પવિત્ર નદીના જળ અથવા ગંગાજળ મિશ્રિત ઠંડા પાણીથી સ્નાન કરો. યાદ રાખજો, આ દિવસે સાબુ કે શેમ્પૂનો ઉપયોગ ટાળવો જોઈએ. સ્નાન કર્યા પછી સ્વચ્છ સુતરાઉ વસ્ત્રો પહેરો. લાલ, પીળો અથવા સફેદ રંગ આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે પૂજાની થાળી તૈયાર કરો. તમારી થાળીમાં દહીં, રાબડી, પલાળેલી ચણાની દાળ, બાજરી, મીઠા પૂવા, ગુલગુલા અને રાત્રે બનાવેલું વાસી ભોજન હોવું જોઈએ. તેની સાથે કુમકુમ, હળદર, અક્ષત એટલે કે ચોખા, કાચું દૂધ અને ઠંડા જળનો કળશ પણ તૈયાર રાખો. ભક્તો, જ્યારે તમે શીતળા માતાના મંદિરે જાઓ ત્યારે માતાને જળ અર્પણ કરો અને ઓમ શીતલાય નમઃ મંત્રનો સતત જાપ કરો. માતાને હળદર અને કુમકુમ અર્પણ કરો. યાદ રાખજો કે શીતળા માતાને અગરબત્તી કે દીવો અર્પણ કરવામાં આવતો નથી, કારણ કે માતાને અગ્નિથી તકલીફ થાય છે. તેના બદલે ભીની કરેલી ચણાની દાળ અને દહીંનો ભોગ લગાવો. પૂજા કર્યા પછી જે જળ બચે તેને તમારા ઘરે લાવો અને ઘરના દરેક ખૂણે છાંટો. આ જળમાં માતાની શક્તિ હોય છે, જે ઘરની બધી જ નકારાત્મકતા અને રોગદોષને દૂર કરે છે. ભક્તો, આ એક ખાસ મંત્ર જેનો ઉલ્લેખ સ્તવનમાં કરવામાં આવ્યો છે. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગતપિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલાયૈ નમો નમઃ. આ મંત્રનો અર્થ છે કે હે મા શીતળા, તમે જ જગતના માતા છો, તમે જ પિતા છો અને તમે જ આ સૃષ્ટિને ધારણ કરનાર છો. આ મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગો પણ શાંત થઈ જાય છે. ઘણી માતા બહેનો પૂછે છે કે શીતળા માતાના ચિત્રમાં સાવરણી અને કળશ કેમ હોય છે? તો ભક્તો, માતાના હાથમાં રહેલી સાવરણી એ સ્વચ્છતાનું પ્રતીક છે અને કળશ એ આરોગ્યનું પ્રતીક છે. આ દિવસે ઘરની સાવરણીની પણ પૂજા કરવી જોઈએ. માતા શીતળાનો વાહન ગધેડો છે, જે એ વાતનો સંકેત આપે છે કે ગમે તેટલી મુશ્કેલી હોય પણ આપણે ધીરજ અને શાંતિ જાળવી રાખવી જોઈએ. શીતળા અષ્ટમીના દિવસે લીમડાના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. લીમડું એ કુદરતી એન્ટિસેપ્ટિક છે અને શાસ્ત્રોમાં તેને માતા શીતળાનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે. જો કોઈ બાળકને વારંવાર તાવ કે ચામડીના રોગ થતા હોય તો આ દિવસે લીમડાના પાનવાળા પાણીથી તેને સ્નાન કરાવવું જોઈએ. તેમજ લીમડાના પાન ઘરના મુખ્ય દરવાજે બાંધવાથી કોઈ પણ વાયરસ કે ચેપી રોગ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. ભક્તો, હવે જાણીએ આર્થિક તંગી દૂર કરવાનો એક અચૂક ઉપાય. જો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો શીતળા અષ્ટમીની રાત્રે એક માટીના નવા કુંડામાં ઠંડુ પાણી ભરી તેમાં થોડા ચોખા અને હળદર નાખી ઘરની ઉત્તર દિશામાં રાખો. બીજા દિવસે સવારે આ પાણી કોઈ છોડમાં પધરાવી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને માતા શીતળા બંનેની કૃપા તમારા પર વરસશે. અંતમાં આ પવિત્ર દિવસે અહંકાર અને ક્રોધનો ત્યાગ કરો. ગરીબોને ઠંડી વસ્તુઓનું દાન કરો. જે લોકો નિસ્વાર્થ ભાવે આ દિવસે સેવા કરે છે તેમના 7 જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માતા શીતળા આપ સૌના બાળકોની રક્ષા કરે અને આપના ઘરને ધન ધાન્યથી ભરી દે, એવી જ માતાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે.
અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.